જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે વાત કરીશું ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર। કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ભારતમાં જે કૃષિની વર્તમાન સ્થિતિ તો કે રાષ્ટ્રીય આવકમાં ફાળો કે કૃષિ ક્ષેત્ર દ્વારા જે રાષ્ટ્રીય આવકમાં કઈ રીતનો ફાળો છે તો વર્ષ 1950-51 માં 53.1%, वर्ष 1960-61 में 48.7%, वर्ष 1970-71 में 42.3%, 1980-81 में 36.1%, 1990-91 में 29.6% અને વર્ષ 2001 में 22.3% અને વર્ષ 2011-12 में 13.9%। तो क्या आंकड़ाकीय माहिती परथी जाणवामां आवशे કે રાષ્ટ્રીય આવકમાં જે કૃષિ ક્ષેત્રનો ફાળો છે આઝાદી સમયે જે 53% જેટલો હતો તે વર્ષ 2011-12 માં ઘટીને 3.9% જેટલો જોવા મળે છે। એટલે આના પરથી કહી શકાય કે આપણા દેશમાં જે કૃષિ ક્ષેત્રે જે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે કે રાષ્ટ્રીય આવકમાં જે ટકાવારી છે એમાં ઘટાડો જોવા મળે છે। ત્યાર પછી બીજા ટોપિકની વાત કરીએ તો કે રોજગારી। તો કે આઝાદી સમયે ભારતમાં જે કૃષિ ક્ષેત્રમાંથી 72% લોકોને રોજગારી પ્રાપ્ત થતી હતી કે 72% લોકો જ આપણા દેશના જે કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા અને કૃષિની સાથે સાથે જે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ છે અન્ય જે પ્રવૃત્તિઓ કરી શકાય જેમ કે જે મરઘા બતકા ઉછેર, મત્સ્યપાલન, પશુપાલન અને જંગલ વગેરે પ્રવૃત્તિમાંથી જે 72% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા। અને ત્યાર પછી જોઈએ તો 2001-2002 માં રોજગારીમાં કૃષિ ક્ષેત્રે લોકોની ટકાવારી ઘટીને 58% થઈ અને 2014-15 માં ઘટીને 49%। એટલે આઝાદી સમયે જોવા જઈએ તો 72% લોકો, ત્યાર પછી 2001-2 માં 58% લોકો અને 2014-15 માં 49% લોકો થયા। એટલે કે આના ઉપરથી કહી શકાય કે કૃષિ ક્ષેત્રે લોકોની જે ટકાવારી છે રોજગારીની તે ઘટતી જાય છે। એનો મતલબ એમ છે કે આપણા દેશમાં જે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રે લોકોનું પ્રમાણ વધે છે। અહીંયા જે ઘટાડો જોવા મળેલો તેમાં જે વધારાના લોકો છે ટેકનોલોજી આવવાથી, દેશનો વિકાસ થવાથી, ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થવાથી લોકો ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે કામ કરતા થયા છે। પછી ત્રીજું છે નિકાસ આવક કે આઝાદી સમયે જે 70% જેટલી આવક માત્ર આપણને કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલી અને 2013-14 માં 70% આવકમાંથી જોવા જઈએ તો 14.2% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલી। એટલે નિકાસ આવક જોવા જઈએ તો એમાં પણ ઘટાડો જોવા મળે છે। ત્યાર પછી જે જીવન ધોરણ કે લોકોના જીવન ધોરણમાં ક્યારે સુધારો થાય તો કે એ લોકોને જે પૌષ્ટિક આહાર મળે, આરોગ્યની સુવિધા મળે, લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય। તો કે જીવન ધોરણમાં સુધારો કરવા માટે કૃષિ ક્ષેત્ર કઈ રીતે મદદ કરે તો કે કૃષિ ક્ષેત્રે જે મુખ્યત્વે 2 પ્રકારના પાકનું ઉત્પાદન કરવામાં આવે છે। એક જે અનાજના પાકો અને બીજો જે રોકડિયા પાકો। અનાજના પાકોની વાત કરીએ તો ઘઉં, બાજરી, ચોખા, જુવાર, કઠોળ જેવા ધાન્ય પાકોનું ઉત્પાદન થાય છે। અને રોકડિયા પાકોની વાત કરીએ તો તેમાં કપાસ, શણ, શેરડી, મગફળી, તેલીબિયા, રબર, તમાકુ વગેરે જેવા પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે। અને ભારતમાં વાત કરીએ તો આઝાદી સમયે 1951 માં જે માથાદીઠ અનાજની જે પ્રાપ્તિ હતી દૈનિક 395 ગ્રામ હતી। માથાદીઠ અનાજની પ્રાપ્તિ એક વ્યક્તિના ભાગે કેટલો અનાજ પ્રાપ્ત થતું 1951 માં તો કે 395 ગ્રામ, જે વર્ષ 2013 માં વધીને 511 ગ્રામ થઈ છે। એટલે કે પહેલા કરતા આઝાદી સમય કરતા 2013 મુજબ 511 ગ્રામ માથાદીઠ અનાજની પ્રાપ્તિ થવાથી પૌષ્ટિક આહાર વધારે પ્રમાણમાં મળે છે, 2 ટાઈમનું જમવાનું મળી રહે છે। એટલે લોકોના જીવન ધોરણમાં સુધારો થયેલો જોવા મળે છે। ત્યાર પછી વાત કરીએ તો કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ કયા પાકમાં કેટલો વધારો થયો તો તેની વાત કરીએ
તો અનાજના જે પાકો છે તેનું મેટ્રિક ટનમાં જે ઉત્પાદન છે 1950-51 માં 51 મેટ્રિક ટન હતું. 2013-14 માં વધીને 264.4 થયું અને એમાં વધારો છે 5 ગણાથી વધુ વધારો જોવા મળે છે. એટલે આઝાદી સમયથી અત્યાર સુધીમાં આપણા દેશમાં અનાજના પાકોમાં 5 ગણાથી વધુ વધારો થયેલો છે. ત્યાર પછી બીજું જે કઠોળ કે તેમનું ઉત્પાદન જે 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14 માં કેટલું થયું 19.6 મેટ્રિક ટન જેટલું થયું. એટલે કે કઠોળના પાકોમાં 2.5 ગણા જેટલો વધારો જોવા મળે છે. ત્રીજું છે શેરડી કે 1950-51 માં 69 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન થયેલું, જે વધીને 2013-14 માં 348 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન થયું. એટલે કે તેમાં 5 ગણા જેટલો વધારો નોંધાયો છે. ત્યાર પછી વાત કરીએ તો 4 નંબર જે તેલીબિયા કે તેમનું ઉત્પાદન આઝાદી સમયે 5.1 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14 માં 32.4 મેટ્રિક ટન થયું અને એમાં વધારો છે 6.35 ગણા જેટલો વધારો નોંધાયો. અને છેલ્લા પાકની વાત કરીએ તો કપાસ મેટ્રિક બેલમાં છે, એટલે કે ગાસડીમાં 1950-51 માં 2.1 હતું, જે વધીને 13-14 માં 36.5, એટલે કે આમાં 17 ગણો જેટલો વધારો નોંધાયો. એટલે કે જો અનાજના પાકો છે કઠોળ, શેરડી, તેલીબિયા, કપાસ, એમાં સૌથી વધારે જો વધારો થયો હોય તો કપાસના પાકમાં નોંધપાત્ર વધારો થયો, રોકડિયા પાકમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. અને ત્યાર પછી છેલ્લે વાત કરીએ તો કે ઔદ્યોગિક વિકાસનો પાયો કે જો કૃષિ ક્ષેત્રનો વિકાસ થશે આપણા દેશમાં તો ઉદ્યોગો માટે જે કાચા માલની જરૂર પડે છે તે સહેલાઈથી પ્રાપ્ત કરી શકાશે. ત્યાર પછી બીજા ટોપિકની વાત કરીએ કે કૃષિની જે નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો. તો કે કૃષિની જે નીચી ખેત ઉત્પાદકતા જેના કારણોમાં તો કે પહેલું કારણ છે સંસ્થાકીય પરિબળો. તો કે આ સંસ્થાકીય પરિબળો કોને કહેવાય? તો કે ખેતી કાર્યના જે માળખાને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય જે પરિબળો છે તેને સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. પણ સંસ્થાકીય પરિબળો એટલે ખેતી ક્ષેત્રને જે ખેતી કાર્યના માળખાને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને જે સંસ્થાકીય પરિબળો કહેવાય. અને એમાં પહેલું પરિબળ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. તો કે આપણે દેશમાં જે જમીન ઉપર જે મહેસૂલ ઉઘરાવાતું એની મુખ્ય 3 પ્રથા છે. તો કે જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને ત્રીજું છે રૈયતવારી પ્રથા. આ 3 પ્રથાઓ દ્વારા જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો બીજું ખેત ધિરાણ. તો કે 1951 એટલે કે આઝાદી સમયની વાત કરીએ તો અંદાજે 71.6% ખેત ધિરાણ ખાનગી લોકો દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ જ્યારે સરકારે જે 1975 થી ખેતી ક્ષેત્રે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને 1982 થી જે નાબાર્ડ બેંકની શરૂઆત કરી અને ત્યાર પછી ખેતી ક્ષેત્રે છે જે અસંગઠિત ક્ષેત્રનું જે પ્રમાણ, ખાનગી લોકોનું જે પ્રમાણ 71.6% હતું, એ ઘટીને જે 27% જેટલું જોવા મળેલું. એટલે કે આઝાદી સમયે 1951 માં ખાનગી લોકો દ્વારા 71.6% જેટલું ધિરાણ થતું. પણ ત્યાં મુખ્ય સમસ્યા કઈ હતી કે વ્યાજના દર વધારે મોંઘા હતા, વધુ વ્યાજ લેવામાં આવતું, હિસાબોમાં ગડબડ કરવામાં આવતી હતી. ત્યારે લોકોને જે ખેત ધિરાણ લેવું કઈ કેવું પડતું હતું કે મોંઘું પડતું, એટલે ખેડૂતો છે ખેત ધિરાણ લેતા નહોતા. પરંતુ ત્યાર પછી સરકારે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોની શરૂઆત કરી અને ખેતી ક્ષેત્ર જોવા જઈએ તો 1982 થી ખેતી ક્ષેત્રની જે મધ્યસ્થ બેંક કહી શકાય તેવી નાબાર્ડની શરૂઆત થઈ. તો કે હવે ખેતી ક્ષેત્ર માટે જે પણ ધિરાણની જરૂર પડે છે તે દરેક ધિરાણ કોણ પૂરું પાડે છે? નાબાર્ડ. અને આ બંને બેંકોની શરૂઆત થવાથી જે ખાનગી લોકોનું જે ધિરાણ હતું તે ઘટીને કેટલા ટકા જોવા મળેલું? 27% જેટલું જોવા મળેલું. ત્યાર પછી ત્રીજો છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા અને 4 નંબર છે ગ્રામીણ સમાજ
વ્યવસ્થા. અને ત્યાર પછી બીજો ટોપિક છે ટેકનોલોજીકલ પરિબળો, અને ત્યાર પછી જે અન્ય પરિબળો. અને અન્ય પરિબળોની વાત કરીએ તેમાં પહેલું છે વસ્તીનું ભારણ. તો કે આઝાદી સમયે ખેતી ક્ષેત્રમાં છે તો કે 72% લોકોને રોજગારી મળતી હતી. ત્યાર પછી વર્ષ 2001-2002 માં ઘટીને 58% લોકો થયા, અને 13-14 જોવા જઈએ તો 49% લોકો તેમાં નોંધાયા. તો રોજગારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો કે હાલમાં પણ જે અડધા જેટલી વસ્તી, 49% જેટલી વસ્તી કયું કાર્ય કરે છે તો કે ખેતીનું કાર્ય, એટલે ખેતી ક્ષેત્ર ઉત્પાદકતા નીચે જોવા મળે છે. કે આઝાદી સમયે 72% લોકોને રોજગારી, 2001-2 માં 58% લોકોને રોજગારી, અને 13-14 49% લોકોને નોંધણી થયેલી. અને ત્યાર પછી જોવા જઈએ તો ખેતી ક્ષેત્રે આર્થિક આયોજનનો જોવા મળે છે અભાવ. જેટલું મૂડીરોકાણ થવું જોઈએ પૂરતા પ્રમાણમાં થતું નથી, એટલા માટે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રનો જોઈએ તેટલો વિકાસ જોવા મળતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા. તો કે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો. તો કે ખેત ઉત્પાદન વધારવા માટે કયા કયા ઉપાયો કરવામાં આવે. તો આગળના પ્રશ્નની જેમ અહીંયા પણ સંસ્થાકીય સુધારાઓ છે, ટેકનોલોજીકલ સુધારા છે, અને અન્ય સુધારા છે. તો કે એમાં વાત કરીએ તો પહેલું સંસ્થાકીય સુધારા. અને સંસ્થાકીય સુધારાની વાત કરીએ તો એમાં પહેલું છે તો કે જમીન વિષયક સુધારા કરવામાં આવેલા, કે જેથી કરીને ખેત ઉત્પાદન કેવું કરી શકાય, વધારી શકાય. તેમાં જે ભારતમાં ખેડૂતોને જમીન માલિકી મળી રહે, ગણતરી અને ખેડૂતની સલામતી મળે તે માટે જમીનદારી પ્રથાની નાબૂદી કરવામાં આવેલી, અને ખેડૂતની સલામતી તથા જે શાંત પ્રથા અથવા તો ભાડા પ્રથા નિયમનના જે કાયદાઓ હતા તે લાવવામાં આવેલા. પછી બીજું જે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. તો કે હમણાં વાત કરી તેમ 1982 માં જે નાબાર્ડ બેંકની સ્થાપના કરવામાં આવેલી, અને નાબાર્ડ અંતર્ગત જે 2 બેંકોની શરૂઆત થયેલી, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આપણે ત્યાં આવેલું. અને 2 બેંકો શરૂ થવાથી કૃષિ ક્ષેત્રે જે ધિરાણની જરૂર પડે છે તે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી જે કૃષિ પેદાશના વેચાણના વ્યવસ્થામાં સુધારો. તો કે એમાં પહેલું જે નિયંત્રિત બજારની સ્થાપના, બીજું જે ખેત ઉત્પાદનોની ગુણવત્તાનું વર્ગીકરણ કરવા માટે એગ માર્કની પ્રથા શરૂ કરવામાં આવેલી. ત્યાર પછી રાષ્ટ્રીય કોઠા નિગમની શરૂઆત, રાજ્ય કોઠા નિગમની શરૂઆત. 4 નંબર જે ખેત પેદાશના ભાવોની જે માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી, અને 5 નંબર છે કે તળિયાના ભાવોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી. અને ત્યાર પછી જે કૃષિ સંશોધન. 2 નંબરનું પરિબળ છે ટેકનોલોજીકલ સુધારા. અને ટેકનોલોજીકલ સુધારામાં પહેલું જોઈએ તો સુધારેલા બિયારણો. અને સુધારેલા બિયારણોમાં જોઈએ તો અન્નના ઉત્પાદનમાં જે નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવા માટે મોટો ભાગ તે ભજવે છે. કે અન્ન ઉત્પાદનમાં જો વધારો આપણે કરવો હોય તો આપણે તે કૃષિ ક્ષેત્રે જે સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવો પડશે, તો અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકાય. અને સુધારેલા બિયારણોનો ઉપયોગ થવાથી અન્ન ઉત્પાદનમાં જે અસાધારણ વધારો થયો છે, તો આવા વધારાને બીજ ક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. કારણ કે અન્નના ઉત્પાદનમાં જે વધારો થયો તેને કઈ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે? બીજ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું જે રાસાયણિક ખાતરનો વપરાશ. તો કે સુધારેલા બિયારણોની સાથે સાથે નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ આ વગેરે જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ પાકની જે ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ કેવા છે? જરૂરી છે. અને આવા જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવશે તો કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો કરી શકાય. ત્યાર પછી જે સિંચાઈની સગવડમાં વધારો. તો કે આપણા દેશમાં જે સિંચાઈ ક્ષેત્રમાં કમોસમી વરસાદ હોવાથી કે ઘણીવાર ઘણા બધા ખેડૂતો જે વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકે છે, એક કરતા વધારે પાક લઈ શકતા નથી. પણ જો કૃષિ ક્ષેત્રે સિંચાઈની સુવિધામાં વધારો કરવામાં આવે તો ભારતના ખેડૂતો વર્ષમાં એક કરતા વધારે પાકો પ્રાપ્ત કરી શકે. એના માટે
સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતર વિકાસ ભંડોળની શરૂઆત થયેલી કે જેથી કરીને આપણા દેશમાં જે સિંચાઈ ક્ષેત્રનો વિકાસ કરી શકાય અને આપણા દેશમાં જે અધૂરી સિંચાઈ યોજનાઓ છે એ પૂરી કરવા માટે અને સગવડો વધારવા માટેની જે મુખ્ય જવાબદારી છે તે નાબાર્ડને સોંપવામાં આવેલી છે. અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની મુખ્ય જવાબદારી કોને આપવામાં આવેલી છે? નાબાર્ડ બેંકને સોંપવામાં આવેલી છે. ત્યાર પછી જે યંત્રોનો ઉપયોગ, તો કે કૃષિ ક્ષેત્રે જો હાલના જે આધુનિક યંત્રો કહી શકાય તો કયા કયા આધુનિક યંત્રોનો ઉપયોગ થાય છે? તો કે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર મશીન, ઇલેક્ટ્રોનિક પંપ સેટ, ઓઇલ એન્જિન અને દવા છાંટવાના જે પંપ આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને આવા આધુનિક યંત્રોનો ઉપયોગ થવાથી કૃષિ ક્ષેત્ર ઉત્પાદનમાં વધારો થશે. અને ત્યાર પછી જે જંતુનાશક દવાનો પણ ઉપયોગ કે પાકમાં જે નીંદણ આવે છે, વધારાનું જે ઘાસ હોય છે તેને દૂર કરવા માટે અને જીવજંતુઓથી પાકને બચાવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જે ભૂમિ પરીક્ષણ કે જે પરીક્ષણ જે તે પાકને જે અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે પાક માટે ખૂટતા જે ઘટકો હોય અને તેના પ્રમાણની માહિતી આપવા માટે ભૂમિ પરીક્ષણ કરવામાં આવે છે. એટલે કે ભૂમિ પરીક્ષણ એટલે કે જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા ચકાસવાની, કે જે તે પાક આપણે લેવો હોય તે પ્રમાણે ગુણવત્તા છે કે નહીં તે ચકાસવાનું. અને જો જમીનમાં કોઈ પણ પ્રકારના પોષક તત્વો ઘટતા હોય તો તેની માહિતી મેળવવાની, તેના પ્રમાણની માહિતી મેળવવામાં આવે તેને ભૂમિ પરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી ત્રીજું જે અન્ય ઉપાયો. અન્ય ઉપાયમાં પહેલું કે જો કૃષિ ક્ષેત્ર ઉત્પાદન વધારવું હોય તો ખેડૂતોને શિક્ષિત કરવા પડશે. ગ્રામ્ય અર્થતંત્રમાં જે કુરિવાજો છે તો કે કુરિવાજો દૂર કરવા, ખેડૂતોને જાગૃત કરવા અને નસીબને સહારે ન બેસી રહેવા માટે ખેડૂતોને સમજાવવા. તો કે ભારતના ખેડૂતોની વાત કરવી તો રૂઢિચુસ્ત સમાજ ખેડૂતોને જાગૃત કરવા માટે અને નસીબને સહારે ન બેસી રહેવા માટે સમજાવવા પડશે. અને કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવા માટે કૃષિ મેળાના આયોજન જેવા પગલા લેવા પડે. પછી બીજું છે તો કે ખેતી સંલગ્ન જે પ્રવૃત્તિઓ છે જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્ય અને જંગલ જેવા કાર્યનો વ્યાપ વધારવામાં જો આવે તો કૃષિ ક્ષેત્ર સિવાય જે અન્ય પ્રવૃત્તિ કરવાથી જે આવકમાં વધારો થાય તે વધારો કરી શકાય. અને ત્રીજું છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ જો કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રે ભારણ ઘટે લોકોનું અને કૃષિ ક્ષેત્ર ઉત્પાદનમાં વધારો કરી શકાય. ત્યાર પછી વાત કરીએ તો ભારતમાં આધુનિક ખેતીના વિવિધ પાસાઓ. તો કે જો આધુનિક ખેતીના જે વિવિધ પાસા છે એમાંથી જે પહેલું પાસું છે હરિયાળી ક્રાંતિ, તો કે વર્ષ 1960-61 કે કૃષિ ક્ષેત્ર ઉત્પાદન વધે એના માટે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવેલો અને શરૂઆતમાં તે માત્ર ભારતના 7 જિલ્લાઓમાં લાગુ પાડવામાં આવેલો. જ્યારે 7 જિલ્લામાં લાગુ પાડવામાં આવેલો ત્યારે તેના માટેનું પાયલેટ પ્રોજેક્ટ એટલે કે સઘન ખેતી માટેનો કાર્યક્રમ. અને ત્યાર પછી એને નામ આપવામાં આવેલું જેમાં જયારે આપણને અદ્ભુત સફળતા મળી, કૃષિ ક્ષેત્રે પાકમાં ઉત્પાદનમાં વધારો થયો, ત્યાર પછી સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યો અને ત્યાર પછી તેને નામ આપવામાં આવ્યું ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. તો કે હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? તેની વ્યાખ્યા છે કે હેક્ટર દીઠ વધારે ઉત્પાદન આપી શકે તેવા સુધારેલા બિયારણોનો ઉપયોગ થાય, પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર વપરાય, જંતુનાશક દવા વપરાય અને યોગ્ય સમયે કૃષિ ક્ષેત્રે પાણી પૂરું પાડીને તો કે સમયના ટૂંકા ગાળામાં કૃષિ ઉત્પાદનમાં જે નોંધપાત્ર વધારો થયો છે તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હરિયાળી ક્રાંતિમાં સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા અને યોગ્ય સમયે જે પાણી મળી રહે અને એના લીધે જે કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી તેને નવું નામ આપવામાં આવેલું આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા તો બિયારણ
ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. તો કે હરિયાળી ક્રાંતિના જે વિવિધ નામો છે. અને હવે જે ટોપિક છે હરિયાળી ક્રાંતિના ઘટકો. તો કે હરિયાળી ક્રાંતિના મુખ્ય જે 5 ઘટકો છે. પહેલું ઘટક છે સુધારેલા બિયારણો, બીજું રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈ અને યાંત્રિકીકરણ. આ 5 ઘટકોને લીધે કૃષિ ક્ષેત્ર ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયેલો. કે આઝાદી સમયે જે આપણે અનાજની બહારના દેશોમાંથી આયાત કરવી પડતી હતી, પણ હરિયાળી ક્રાંતિ જ્યારથી આપણે દેશોમાં થઈ તો કે હરિયાળી ક્રાંતિની વાત કરીએ તો 1960ના દશકામાં અને 1966ના વર્ષમાં જ્યારથી હરિયાળી ક્રાંતિ થઈ, તો કે આ સમયગાળા પહેલા આપણા દેશમાં અનાજની આયાત થતી હતી, પરંતુ જ્યારથી આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ, અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો, ત્યાર પછી આપણા દેશમાં જે અનાજની આયાત થતી હતી તેની જગ્યાએ અત્યારે હાલમાં આપણા દેશમાંથી અનાજની નિકાસ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો પાકની ફેરબદલી. કે જો વારંવાર દર વર્ષે જે એકને પાક લેવામાં આવે તો કૃષિ ક્ષેત્રે ઉત્પાદન કેવું થવાનું છે? ઘટવાનું. એટલે કૃષિ ક્ષેત્ર ઉત્પાદન ન ઘટે એના માટે અમુક વર્ષે જે પાકમાં કરવામાં આવે છે ફેરબદલી. તો કે પાકની ફેરબદલીમાં જોવા જઈએ તો મુખ્ય 2 પ્રકારના પાક આપણે ત્યાં લેવામાં આવે છે. એક તો અનાજના પાકો લેવામાં આવે છે અને બીજા પાકો લેવામાં આવે છે રોકડિયા પાકો. તો કે આ રોકડિયા પાકો કોને કહેવાય? કે જે પાકનું ઉત્પાદન આવક પ્રાપ્તિ માટે થતું હોય ને, તો તેવા પાકને જે રોકડિયા પાકો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પાકની ફેરબદલી કરવાના મુખ્ય કારણો. તો પાકની ફેરબદલી કરવાના મુખ્ય 2 કારણ છે. એમાંથી પહેલું છે તો કે ટેકનોલોજીકલ પરિબળો. તો કે ટેકનોલોજીકલ પરિબળોમાં નવા બિયારણો, ખાતર, જંતુનાશક દવા, સિંચાઈની સગવડ અને ધિરાણની સગવડ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અને બીજું કારણ છે તો કે આર્થિક પરિબળો. અને આર્થિક પરિબળોમાં પહેલું તો કે કિંમત અને આવકને જે મહત્તમ બનાવવી, બીજું જે ખેતી વિષયક સાધનનો ઉપયોગ કરવો, ત્રીજું ખેતરનું કદ, 4 નંબર છે પાક વીમા રક્ષણ અને 5મું છે જમીન વપરાશની મુદ્દત. ત્યાર પછી વાત કરીએ તો ત્રીજું પાસો છે પાક સંરક્ષણ. કે આર્થિક સર્વે 2015 મુજબ જોવા જઈએ તો પાકના રક્ષણ માટે જે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ ભારત દેશ અને અન્ય દેશો દ્વારા જંતુનાશક દવાનો કેટલો ઉપયોગ થાય છે તેની માહિતી. તો કે ભારતની વાત કરીએ તો ભારતમાં માત્ર પ્રતિ હેક્ટર દીઠ માત્ર 0.5 kg એટલે કે 500 ગ્રામ જેટલી દવાનો માત્ર ઉપયોગ થાય છે. તો કે આ જે દવા છે 0.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, તે દવા ઘણી બધી ઓછી કહેવાય. તેનો ઉપયોગ ઘણો બધો આપણે દેશમાં ઓછો થાય છે, કે જેથી જંતુનાશક દવાના અભાવને કારણે આપણા ઘણા બધા પાકોને નુકસાન જાય. તો કે તેની સાપેક્ષમાં જોવા જઈએ તો અમેરિકામાં પ્રતિ હેક્ટર 7 kg દવાનો ઉપયોગ થાય છે. યુરોપની વાત કરીએ તો તેમાં 2.5 kg, જાપાનની વાત કરીએ તો તેમાં 12 kg અને કોરિયાની વાત કરીએ તો તેમાં 6.6 kg જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ અન્ય દેશોની સરખામણીએ જોવા જઈએ તો ભારતમાં માત્ર 0.5 kg દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે જેના કારણે જંતુનાશક દવાનો જે આપણા દેશમાં ઉપયોગ ઓછો થવાથી તો કે આપણા દેશમાંથી 15 થી 25% પાકને આ જંતુઓ, વિવિધ પ્રકારના રોગો, નીંદણ અને પશુ પંખીઓના કારણે નુકસાન પામે છે. આ જંતુનાશક દવાનો યોગ્ય ઉપયોગ ન થવાથી કેટલા ટકા પાક? તો કે 15 થી 25% પાક કોના દ્વારા નુકસાન પામે છે? જંતુઓ, વિવિધ પ્રકારના રોગો, નીંદણ અને પશુ પંખીઓના કારણે નુકસાન પામે છે. પણ જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો તેને શું કરી શકાય? એવા પાકોને રક્ષણ આપી શકાય, બચાવી શકાય. અને 4 નંબર છે કૃષિ સંશોધન. તો કે આપણા દેશમાં જે કૃષિ સંશોધન કરવા માટે જે ICAR
વાર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થાની શરૂઆત કરવામાં આવી, ICAR નામની સંસ્થાની. તે દેશમાં જો ખેતીની સાથે જે બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન કરવા માટે ખેડૂતોને શિક્ષિત કરવાનું કાર્ય કરે છે. અને જે હરિયાળી ક્રાંતિના લાભો આપણા દેશમાં થયા તે દરેક રાજ્યને થાય, દરેક ખેડૂતોને પ્રાપ્ત થાય, એના માટે ખેડૂતોને શિક્ષિત કરવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? ICAR નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.